गुजरात एटीएसे ISISના એક આતંકવાદી મોડ્યુલ સામે મોટી કાર્યવાહી કરી। દેશમાં મોટો આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર કરી રહેલા આતંકવાદીઓ ગુજરાતમાંથી ઝડપાયા। ગુજરાત એટીએસે ISIS સાથે સંકળાયેલા 3 આતંકવાદીઓને દબોચી લીધા। આતંકીઓ મોટા હુમલાને અંજામ આપે તે પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી। આતંકવાદીઓ હથિયારો બદલવા માટે ગુજરાત આવ્યાની આશંકા છે। ત્રણેય આતંકીઓ છેલ્લા 1 વર્ષથી ગુજરાત એટીએસની રડારમાં હતા, જેમાં 2 આતંકી યુપીના રહેવાસી હોવાનું અને 1 આરોપી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે। આતંકીઓની ઉંમર 30 થી 35 વર્ષ છે, જેમાં ડોક્ટર અહેમદ જિલાની વ્યવસાય ડોક્ટર છે। તેણે ચીનમાંથી MBBSનો અભ્યાસ કર્યો છે। ડોક્ટર સૈયદનો ફંડ એકઠું કરીને મોટો હુમલો કરવાનો પ્લાન હતો। સાયનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાનો તેનો ઈરાદો હતો, જેના માટે હનુમાનગઢથી વસ્તુઓ મેળવી હતી। ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરવાનું હતું। ખાવામાં તેનો ઉપયોગ કરીને આતંકી હુમલાને અંજામ આપવાનો હતો। જો કે આતંકીઓના મનસૂબા પૂરા થાય તે પહેલા જ એટીએસે તેને દબોચી લીધા છે। આતંકવાદીઓ પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ કબજે કરાયું છે। આ લોકોથી જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકો ઘણા રેડિકલ છે, મૂળતઃ હાફિઝ છે, ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં, જેમાં લખનઉ, દિલ્હી, અમદાવાદ વગેરે સામેલ છે, એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે, ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે। સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે, આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન, જે કે એક બોર્ડરનો જિલ્લો છે, ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે। FIR દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ, જેમાં UAPA અને IPCના સેક્શન્સ ઉમેરવામાં આવેલ છે। આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહિદ્દીન છે, એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો, તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી। જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ ચીજો, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે, એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા। એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે। તો એક ઘણો એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે અહીંયા ડિટેન કરીને અરેસ્ટ કર્યા છે। પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એને 17 તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે। આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે। એ ચાઇનાથી MBBSની ડિગ્રી પણ ધરાવે છે। ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે। એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો। આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક ISKPના આમિર તરીકે એના ઓળખે છે। એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો। એના જણાવ્યા મુજબ એ પરત હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે, જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે, કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે। તો આવો ઝેર જે બનાવતો હોય એના જે આતંકી મનસૂબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું। એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એને કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારા બોડીના ઇન્ટરનલ એમાં આવે, એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને આ ફૂડ યા કોઈ પણ રીતે તમારા બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે। આ કેસમાં હાલ સુધી જે 3 આરોપીઓ અમને પકડાવ્યા છે, એ લોકોની જે ફિલોસફી છે, એ લોકોનો જે વલણ છે એ ISKP તરફ ઝુકાવ છે, આ હું કહી શકું। હું કહું છું જે સૈયદ અહેમદ મોહિદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ, કારણ કે આ એક હું કીધું ચાઇનાથી MBBS કરેલો છે, બહુ ભણેલો છે, આમ પણ ઘણો સ્માર્ટ છે ને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે। તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં, મતલબ જેનો પ્રભાવ વધારે હોય, આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી। એ અબુ ખદીજા જે નામ છે એ સૈયદ જોડે કોન્ટેક્ટમાં છે અને જે અમે એના ટેકનિકલ જે આઈડેન્ટિફાયર્સ મળ્યા છે એને રિઝોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ, પરંતુ
એના કહેવા પ્રમાણે આ આઈએસકેપી થી જોડાયેલો છે, હું આપને પહેલા પણ કીધું, અને મોસ્ટ પ્રોબેબલી આ માણસ હાલ અફઘાનિસ્તાનમાં થઈ શકે યા અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર ઉપર થઈ શકે, આવો એનો પ્રારંભિક રીતે કહેવાનો છે.